ફોન તું હવે અહીંયા ઉભા રહો બધા. જય શ્રી રામ. હું આગળ આવું. રમાબેન નહીં છે ને? ક્યાં છે રમાબેન? હવે તમારે આજી બાજુ નમસ્કાર સાહેબ. નમસ્તે. આજે 22મી જાન્યુઆરી અયોધ્યામાં આપણા શ્રી રામ એમના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ છે. આપ શું મેસેજ આપવા માંગો છો? સૌ પ્રથમ તો બધા જ રામ ભક્તોને મારા જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આજે 500 વર્ષની આપણા બધાની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. જેની વાતો જેને માટે આપણે વર્ષોથી માગણી હતી એ અયોધ્યાનું મંદિર પણ બન્યું છે અને એમાં આજે બરોબર 12:20 રામલલ્લાની સ્થાપના થવાની છે. હિન્દુઓની જે પોતાની આસ્થા છે તેને માટે આજે બહુ મહત્વનો દિવસ છે. આજે કદાચ 500 વર્ષમાં આવેલી સૌથી મહત્વની દિવાળી આ છે અને સમગ્ર દેશ અને વિશ્વમાં રામ ભક્તો આની ઉજવણી કરી રહ્યા છે. આજે આપના માધ્યમથી હું સમગ્ર અમદાવાદની જનતા અને હિન્દુસ્તાનની જનતાને સંદેશ આપવા માગું છું કે આ એક શ્રદ્ધાનો, સંસ્કારનો અને સંસ્કૃતિનો બેનમૂન એક નમૂનો છે. એક એવા રામ ભક્ત જેણે આ ધરતી ઉપર આ મંદિરના નિર્માણમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે એવા દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આ વખતે અમારા બધા વતી જય શ્રી રામ. એમ્પાયર હાઇટ્સ પરિવાર અત્યારની આપણી જે અયોધ્યાની અંદર આજ રોજ રામ ભગવાનની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એમ્પાયર પરિવાર ગઈકાલે રાતે 9:30 વાગ્યાથી 12:30 સુધી સુંદરકાંડના પાઠ, રામધૂન તેમજ હનુમાન ચાલીસાનું આયોજન કરેલું હતું. આજ રોજ પણ અહીંયા સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા જે રામલલ્લાની રેલી કાઢવામાં આવેલી હતી એ રામલલ્લાની રેલીની અંદર સિનિયર સિટીઝન ગ્રુપ, કોર્પોરેટર, ધારાસભ્ય જે અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ પણ એમ્પાયર હાઇટ્સ પરિવાર વતી હું આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર સાહેબ. આજે રેલીનું આયોજન કર્યું છે એના વિશે માહિતી આપશો? આપણે આપણા યુગ ગુરુ નરેન્દ્રભાઈ મોદી જે આપણને રામની આજે સ્થાપના કરી રહ્યા છે, હિન્દુ ધર્મના ઈષ્ટદેવ એવા હિન્દુઓના ઈષ્ટદેવ એમની જે સ્થાપના થઈ છે હજારો વર્ષ પછી
મોકો આપણને મળ્યો છે. ભવિષ્યમાં આવું મળે કે ના મળે, જે બધાએ ભાગ લીધો એ અમારી સિનિયર સિટીઝન સંસ્થા ઘોડાસનની ખૂબ ખૂબ આભાર માને છે, પોલીસ તંત્રનો આભાર માને છે. આપ સૌ પધાર્યા તે બદલ સંસ્થા આપણો ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. के पानी से बजाओ ढोल स्वागत